નમસ્તે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો MS24 ન્યૂઝ। અરવલ્લી જિલ્લાનું વડુમથક ગણાતા મોડાસા શહેરના નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ છેલ્લા 2 વર્ષથી પાણીની પાઇપ લીકેજ હોવા છતાં તંત્રના આંખ આડા કાન, પાણી બચાવો જીવન બચાવો પંક્તિ નગરપાલિકા જાણે મહત્વ ન આપતી હોય તો પછી સામાન્ય માણસો પાસે શું આશા રાખી શકાય। મોડાસા શહેરના વોર્ડ નંબર 5 દેવીપૂજક મોહલ્લો તેમજ વિશાલા કોમ્પ્લેક્ષની સામેની બાજુ કડિયાવાળા રોડ પર જવાના રસ્તે પાણીની પાઇપ લીકેજ હોય। પાણી આવે ત્યારે છેલ્લા 2 વર્ષથી ત્યાં પાણી થઈ જતું હોય। આ પાણી ભરાવાના કારણે ત્યાં રહેતા રહેવાસીઓના આરોગ્ય સામે પણ મોટો ખતરો મંડરાઈ રહ્યો હોય। મધુબેનને કહેવા પ્રમાણે નગરપાલિકાના કર્મચારીઓ જે સફાઈ કરવા આવે છે તેમને કેટલીય વખત અમે જણાવ્યું છે, પરંતુ આ વિશે કોઈ યોગ્ય કાર્યવાહી કરતા નથી। અહીંના જીતેલા કોર્પોરેટરો પણ જોવા આવતા નથી, તો આ વિશે નગરપાલિકા તાત્કાલિક યોગ્ય પગલાં લે તે જરૂરી। અહેવાલ S.A. ખેરાડા। દેશ વિદેશની ખબર માટે બન્યા રહો અમારી સાથે MS24 ન્યૂઝ। મધુબેન દેવીપૂજક બોલું। ઓયા ગાડી અમારા જે વર્ષથી પોણી નીકળે અમે બધા જેટલા કોઈ કોમ કરવા આવે એ લોકોને બધા નગરપાલિકાને કહ્યું કે આ પોણી ભરાય બહુ અમોને આબા જવાની બહુ તકલીફ પડે, તો આ લોકો કશું કરી શકતા નહીં। એ રીતના અમારું આ પોણી બંધ કરી આલો તમે। અહીંયા ગાડી આ પાઇપ તૂટેલી છે તો પોણી નીકળી જ જાય બધું બહાર। કેટલા દિવસથી પ્રશ્ન? 2 વર્ષથી। 2 વર્ષથી પોણી નિકાલ કોઈ કરેલ નથી? કોઈ 2 વર્ષથી પોલીસને પાછી અભિનંદન થઈ જાય છે। બરોબર। 2 વર્ષથી કમ્પ્લેન આલી નગરપાલિકામાં? કમ્પ્લેન આલી નહીં, પણ એ લોકો આવે છે ફોન કરવા, એ લોકોને કહું પણ માનતા નહીં કોઈ। અને અમારા દેવી પૂજકનો મહેલાનો રસ્તો છે, ખરાદી વાત છે, કડિયોવાડનો રસ્તો છે, પછી ચોકડી પર રાખીએ, ચોકડી પર જ પોણી ભરાઈ રહે। બરાબર।